વિરમદ આપનું સ્વાગત છે। સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં પોલીસ કર્મચારીની હત્યા કરનારો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો છે। રાજુ પવાર એલસીબી લોકઅપ તોડી 19 વર્ષથી ફરાર હતો। મહારાષ્ટ્રના કરજત વિસ્તારમાંથી આરોપી ઝડપાયો છે। આરોપી સામે લૂંટ, ધાડ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે। રાજુ પવાર પર પોલીસે ઇનામ પણ જાહેર કર્યું હતું। સુરતના પાંડેસરામાં 10,000 રૂપિયા માટે યુવકની હત્યા કરનારી ત્રિપુટીને પાંડેસરા પોલીસે ઝડપી લીધી છે। થોડા સમય પહેલા વિશાલ ગર્ગ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, જે બાબતે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને આરોપ છે કે વિશાલ રાકેશ પાસેથી 10,000 રૂપિયા લીધા હતા, જેની રાકેશ ઉઘરાણી કરી રહ્યો હતો। રૂપિયા વસૂલવા માટે જ આરોપી રાકેશ વિશાલને ભીડભંજન આવાસ પાસે બોલાવ્યો, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો। હાલ આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રાકેશ સહિત 3ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે રૂપિયા 10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે। સુરતના લસકાણામાં 5 વર્ષીય બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બચી ગઈ। બાળકીને હવસખોર વડાપાવની લાલચ આપી ખાડી કિનારે ઝાડી ઝાંખરામાં લઈ ગયો। બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી। ત્યાં સ્થાનિકોની નજર યુવક પર પડી। યુવક નગ્ન થઈ બાળકી સાથે અડપલા કરતો હતો। ત્યાં સ્થાનિકોએ નરાધમ મિથિલેશ શાહને પકડી મેથી પાક આપી તેને સરથાણા પોલીસ હવાલે કર્યો। પોલીસે મિથિલેશ શાહની ધરપકડ કરી પોક્સકો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો। જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા। એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવા વર્ષ પર વિવિધ પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે, જેના માટે રાજ્યની વિવિધ બોર્ડર પર સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। બીજા રાજ્યમાંથી ગુજરાતમાં માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે અંબાજી પોલીસ દ્વારા છાપરી બોર્ડર પર પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। 31 ડિસેમ્બર જ્યારે આવી રહી છે ત્યારે અંતિમ દિવસોમાં ગુજરાતમાં જે પાર્ટીને લઈને અનેક રાજસ્થાનમાંથી જે છે લીકર કે દારૂ જેવા પદાર્થો ઘૂસાડવાની પ્રવૃત્તિ થતી હોય છે, ત્યારે રાજસ્થાન ગુજરાતની સરહદ બોર્ડર છે અંબાજી નજીક સરહદ છાપરી આવેલી છે, ત્યાં પોલીસ સઘન સુરક્ષા લગાવવામાં આવી છે અને હથિયારી પોલીસ તૈનાત કરવામાં આવી છે। અને રાજસ્થાનમાંથી જે વાહનો પ્રવેશી રહ્યા છે એ તમામ વાહનોને જે છે લશ્કરી સાથેના વાહનો છે અહીંયા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને સઘન સુરક્ષા અહીંયા ગોઠવવામાં આવી છે। કોઈપણ જાતના અસામાજિક તત્વો કે લીકર કે દારૂ જેવા કોઈપણ નશીલા પદાર્થો કે ગેરકાનૂની જે વસ્તુ છે એ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટેની અહીંયા પુખ્તા બંદોબસ્ત કરવામાં આવે છે। હાલ જે પોલીસ જે છે એ હથિયારી પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે। જે રીતે આપ જોઈ રહ્યા છો એ રીતે સઘન વાહનોની ચૂકે કરવામાં આવી છે અને હાલ સુધી જે રીતે તપાસ ચાલી રહી છે હજી સુધી કોઈપણ જાતની શંકાસ્પદ કે કોઈપણ જાતની ગેરકાનૂની વસ્તુ હાથમાં લાગી નથી અને આ સુરક્ષા જે છે અને આ તપાસ જે છે આગામી ડિસેમ્બર સુધી 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે ચલાવવામાં આવશે। મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી, સરહદ છાપરી, અંબાજી। ગુજરાત અને રાજસ્થાનને જોડતી આ બોર્ડર છે સરહદ છાપરી અંબાજી પોલીસ સ્ટેશનની હદમાં। રાજસ્થાનમાંથી કોઈ પણ નશીલા પદાર્થ જેવા કે દારૂ છે, અફીણ, ચરસ, ગાંજો, કોઈ પણ નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ ના હોય એ અનુસંધાને અને 31 આવી રહેલ હોય 31 ડિસેમ્બર અનુસંધાને આ સઘન ચેકિંગ ચાલી રહેલ છે। અમે આબુથી આવીએ છીએ। છાપરી બોર્ડર ઉપર પોલીસ એમનું કામ સરસ કરે છે અને અસામાજિક તત્વો ન ઘૂસી જાય તે માટે પોલીસ એમનું કામ કરે છે। તે બાબત ઘણી બધી સારી છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।